સ્વાગત છે ફરી એક મારા નવા વ્લોગની અંદર તમારું. અને આજ આપણે હાસુકા નીંદવાનું છે એટલે આપણે જઈ નીંદવા. અહીંયા જો મારા પપ્પાની નીંદે છે, અહીંયા દેખાતા હોય તો હાલો આપણે નીંદવા જઈ. તો 12 વાગી ગયા હતા, 12:03 થઈ ગઈ હતી એટલે આપણે જઈ જમવા કરીએ. અને જો અહીંયા મોટા હાલ્યા આવે છે ને મારા પપ્પા છે, તો આપણે જમી આવી કરીએ. બપોર થઈ ગયા જો હવે આપણે હતા કરીએ. અને આ જો ભેંસ છે તરસી થઈ ગઈ છે એટલે આને જો પાવાની છે. અહીંયા ગા પણ છે, અહીંયા બીજી ગા, તો હવે આને પાઈ લઈએ આપણે. તો અમે ખાઈ પીને નીકળી ગયા ગાત્રાઈમાના દર્શન કરવા. અને અહીંથી રોજ કેટલું થતું છે ગાત્રાઈમાં? 1 કિલોમીટર જેટલું થતું છે. હા તો હાલો અમે આ જવાના પગપાળા ગાત્રાઈમાં. તો ચાલો જોઈએ, વ્લોગમાં બનાવી રહેજો. તો અમે હાલીને જતા હતા ગાત્રાઈમાં, હું રોહિતભાઈ. તો હવે ગાત્રાઈમાનું મંદિર હવે થોડુંક જોયું છે, જો સામે દેખાય ગાત્રાઈમાના જઈએ અને તમને ગાત્રાઈમાના દર્શન કરી વ્લોગમાં બનાવી રહેજો. તો મિત્રો આપણે પૂજી ગયા ગાત્રાઈમાના મંદિરે. હું રોહિતભાઈ, જો આ ગાત્રાઈમાનું મંદિર છે. હાલો તમને અંદરથી દર્શન કરાવ. વાત કરીએ આપણે જૂના ઇતિહાસ વિશે. તો રોહિત કહેશે આપણને શું છે જૂનો ઇતિહાસ? અહીં પડસાળિયા પરિવારના માલધારી હતા. તે અહીંયા વગડામાં રાત રોકાણા હતા અને તે સૂઈ ગયા અને બકરા અને નારે હુમલો કર્યો. ત્યારે પછી ગાત્રામાં તેને ભગાડ્યા હતા અને બકરાને સજીવન કર્યા. તે વિશે આપણે વાત કરીએ. અહીંયા જૂનો ઇતિહાસ લખ્યો જો. પડસાળિયા પરિવારના કુલદેવી ગાત્રામાં બગડિયાનો ડુંગર માલને સજીવન કરતા ગાત્રામાં એ પરસો આપ્યો. માલની ગણતરી કરતા વજીવને આલા ખાતર મહીવટી ભરતા ભરત બગલિયાના ડુંગરે આવતા. માલના રખોપા કરતા ગાત્રામાં પડસાળિયા પરિવારના ભરવાડને લસદણ દરબારે ત્રાંબાના પત્ર લેખ આપ્યો. તો આવો જૂનો ઇતિહાસ લખ્યો છે. અને પહેલાં તમને બતાવું, જો આમ દેખાતું છે તમને, અહીંયા એક ખીજડો છે, ખીજડો નહીં પણ બાવળ છે, ત્યાં ગાત્રાઈમાં બેઠા હતા. અને અત્યારે અહીંયા જો તેને સ્થાન લીધું છે, જો તમે. તો આ તમને દેખાય પડસાળિયા પરિવારનું મંદિર છે. અને અહીંયા દર પૂનમે પ્રસાદીનું આયોજન પણ કરવામાં આવે છે, જો અહીંયા. અને પહેલાં કાંઈ અહીંયા હતું નહીં, સાવ જંગલ જેવું હતું. અને અહીંયા અત્યારે બધું જો આવું થઈ ગયું છે, તમે જુઓ ઝાડવા ને એવું બધું. તમને વાત કરીશ ઘણી જૂની ઇતિહાસ વિશે વાતું. અને હવે હું ને રોહિતભાઈ નીકળી ગયા ઘર સાઈડ. હાલો તો હાલીને જાવી ઘર બાજુ. અને તમે વિડીયોમાં બનાવી રહીજો. તમે હાલીને જતા તો અમને આ કંઈક દેખાય ગયું. શું છે એટલે હાથમાં લટર પટર બોર આવ્યા. આમાં જો લટર પટર બોર આવી ગયા. તો અમે ખાઈ લીધું હવે બોર. તમે વ્લોગમાં બનાવી રહીજો. તો આપણે પાસે આવી ગયા ગાત્રાઈમાંથી હાલી. અને હવે આપણે જવાનું પાછું જીરું નીંદવા. જો હવે વ્યા જઈ પાછા આપણા પડામાં જીરું નીંદવા. જો અહીંયા બધા નીંદે છે ને આપણે જવાનું છે. તો મિત્રો આપણે જીરું નીંદતા હતા અને હવે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે. એટલે આપણે હવે ઘરે જઈ અને આપણે જવાનું વેરાવળ. અને તમે વ્લોગમાં બનાવી રહેજો એટલે તમને ખબર પડી જાય હું લેવા જવાનું છે. જો આપણે વેરાવળ જવાનું. આ નીકળી ગયા આજ રોહિત. જો રોહિતે બ્લેન્કેટ અને આને કોટ પહેર્યો છે, આપણે કોટ પહેરી લીધો. જો હવે જઈએ આપણે વેરાવળ. તો વ્લોગમાં બનાવી રહેજો. તો આપણે આવી જતા વેરાવળના બોર્ડ બાજુ મહાકાળી પાઉંભાજીની અંદર. અહીંયા મિત્રો હું વાત કરું ટેસ્ટની, અહીંયા આખા લહણનું શાક ને બધું બનાવું છું. અહીંયા અમે તમને બોર્ડ દેખાતું છે. તો આપણે પણ આજ આવી ગયા ખાવા. હમણે તમને પણ બતાવું કેવું છે શાક ને એવું. તમે પણ આવી જજો અહીંયા.
તો હાલો આપણે બીજા જમવા જો આ ભાજી ને અહીંયા છે આખી ડુંગળીનું શાક આ બધા જમવા બેસી ગયા જો હવે આપણે જમી લઈએ તો આપણે ખાવાતા સીણ્યા જો આ ગૌતમ લઈ આવ્યો આ સીણ્યા જો એટલે અને આ દાદાનો પૂળો ગોત્યો છે હવે આ જો આ માથેમાં નાખે સીણ્યા જો હા જો એને સીણા નાખતા નથી આવડતું હાર્દિકભાઈ આપણે ઊભા થઈને નખા નાખો તો હાલો હવે સીણા શેકા જાય પછી મળ્યું અહીંયા ભડકો કર્યો જો તો હવે આમાં કાંઈ વધવા દીધું નથી ને જુઓ બધું શીખવી નાખ્યું કાંઈ બધા હવે તો આમાં ગોતે જેતવા ગોતા ભલે હું ખબર આ બધું ધોળકાન પાદર જેવું કરી નાખ્યું છે જો તમે અને હવે અમારો આ ઓલો પૂરો થયો તો કેવો લાગ્યો અમારો ઓલો કોમેન્ટ કરજો